ધમકાવી દઈશું એટલે આ લોકો દબાઈ જશે, ઘરમાં બેસી જશે, સામે નહીં આવશે। પણ એ લોકોને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे। गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू समझ के रखा है क्या? ये मोहम्मद भाई है, मोहम्मद भाई कभी झुकेगा नहीं। आ पावर, आ आशीर्वाद तमारा छे એટલા માટે એ લોકો સામે અમે આટલી તાકાતથી વાત કરીએ છીએ। સાથીઓ, આજ પાવર, આજ ઉત્સાહ તમારે 16 તારીખે બતાવવાનો છે। ઝાડુનું બટન આખા કરજણ તાલુકાના મશીનો પર એવું દબાવવાનું છે, એવું દબાવવાનું છે, એવું દબાવવાનું છે કે 18 તારીખે આપણો રેલી સરઘસ નીકળશે। એ દિવસે આ લોકોને રાત્રે ઊંઘ પણ નહીં આવવાની। આજે અહીંયા મીટિંગ થવાની છે, થઈ ગઈ। ઘણા કોઈ લોકોના વિડીયો સ્ટેટસો જોઈશે। આ લોકોને રાતે ઊંઘ નથી આવવાની। રાતે ઉઠીને પણ 2 ગ્લાસ પાણી પીને ઊંઘવું પડશે। આ પ્યાર, પ્રેમ, મોહબ્બત અમારા મોહમ્મદ કાકાની સેવા છે। એકાએક સમાજને, આદિવાસી હોય, દલિત હોય, પીછડા હોય, માઇનોરિટી હોય, રાજપૂત સમાજ હોય, પાટીદાર સમાજ હોય, મોહમ્મદ કાકા હોય કે ભરતસિંહ બાપુ હોય, પ્રિયંકાબેન હોય કે વિનિતાબેન હોય, તમામ લોકો તમને પરિવાર માન્યા છે। ઇમરજન્સી 108 ની જેમ તમારી વચ્ચે આવે છે। કોરોના દરમિયાન પણ તમારી સેવા કરી છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમની કદર નથી કરી, તમારી કદર નથી કરી અને તમને જાહેર મંચ પરથી ધમકાવીને ગયા છે। ત્યારે મારા વડીલો, મારા બુજુર્ગો, મારી માતા બહેનો, તમામ યુવાનોને મારી અપીલ છે, 3 દિવસ આપણી પાસે છે। આપણા નગરપાલિકામાં જેટલા પણ લોકો હશે, સગા સંબંધીઓ હશે, એમને વિનંતી કરજો, અપીલ કરજો કે આ વખતે નગરપાલિકામાં એ લોકોના કમળને આપણે ચૂંધી નાખીશું અને આ વખતે ઝાડુ આ વખતે લાવીને એ લોકોની ધમકીનો જવાબ આપણે આપી દઈશું। ધમકાવી દઈશું એટલે આ લોકો દબાઈ જશે, ઘરમાં બેસી જશે, સામે નહીં આવશે। પણ એ લોકોને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे। गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू समझ के रखा है क्या?